નમસ્કાર. પેન્શનર મંડળ પોરબંદરના વાર્ષિક સમારોહમાં આપને સૌને મળવાનો વિશેષ આનંદ એટલા માટે છે કે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને મારી પણ જન્મભૂમિ અને આપ સૌની પણ જન્મભૂમિ અને કર્મભૂમિ ત્યાં એક ત્રિવેણી સંગમ સ્વરૂપે મળવાનો એક વિશેષ આનંદ છે. મારી આસપાસ બિરાજેલા સર્વે આદરણીય વડીલો, સામે બિરાજેલા પણ વડીલો, કારણ કે આપનાથી ઉંમરમાં અને અનુભવમાં ઘણી રીતે નાનો, એટલે બધાયના એ ચરણોમાં વંદન સાથે શરૂઆત કરું મિત્રો. સૌથી પહેલી વાત પેન્શન મારા માટે એના માટે મને અહીંયા બોલાવવામાં આવેલો છે. પેન્શનની માહિતી હાલમાં મળતું પેન્શન જે આજથી 14 દિવસ પહેલા તમારી બેંક એકાઉન્ટમાં જે જમા થયેલું છે એની માહિતી તમને માત્ર મેસેજથી મળેલી છે. માસિક પેન્શન હાલમાં આ રીતે મળે છે. તમારું મૂળ પેન્શન દરેક પેન્શનર મિત્રોએ જાણી લેવું ખાસ જરૂરી છે. પોતાનું બેઝિક પેન્શન ક્યાંથી જોઈ શકશો? તમારા પીપીઓ બુકમાં હશે. તમને મળેલી કોઈ પણ વર્ષની વાર્ષિક પેન્શનની સ્લિપમાં પણ બેઝિક પેન્શન દર્શાવેલું હશે. અન્ય સુધારો ન થાય ત્યાં સુધી આ મૂળ પેન્શન હશે. એના ઉપર હાલમાં મોંઘવારી ભથ્થાનો દર 60% મુજબ છે. પેન્શન પર મળતું મોંઘવારી ભથ્થું આટલા નામથી ઓળખાય: મોંઘવારી ભથ્થું, મોંઘવારી રાહત, કામ ચલાવ વધારો, જેને અંગ્રેજીમાં ટીએમએસ રિલીફ, ટીઆર એવા તરીકે ઓળખાય, ટેમ્પરરી ઇન્ક્રીઝ ટીઆઈ તરીકે ઓળખાય, પણ આપણે એને મોંઘવારી ભથ્થું ડી એના નામથી ઓળખીએ. હાલમાં 60%નો દર છે. એ 1 જાન્યુઆરી 2026 થી આપણને આ માસથી, એટલે કે આ જે 1 જૂને જે પેન્શન જમા થયું એમાં જ આ સમાવેશ કરેલો છે. ત્યાં સુધી 58% હતું, હવે 60%, અને એ પણ મે માસના પેન્શન સાથે 4 માસનો તફાવત સાથેની આ રકમ જમા થયેલી હશે. કારણ કે 1/1/2026 થી 58 માંથી 60%નો ગયા મહિને સરકારશ્રીએ ઠરાવ કરેલો ને એ મુજબ 4 માસનું એરિયર્સ પણ આ 1 જૂને જે તમારું પેન્શન જમા થયું એમાં 4 માસનું એરિયર્સ પણ સાથે હતું. એની ગણતરી આ રીતે કરો: મૂળ પેન્શનના 8% ગણીને એમાં ઉમેરી દો, એટલે તમારું 1 જૂને જમા થયેલું પેન્શન આ હશે. આવતા મહિને 1 જુલાઈએ જમા થશે ત્યારે આ રકમમાંથી આ જે 4 માસનો તફાવત છે એટલી રકમ નહીં હોય. એટલે એવું નહીં માનતા કે ભાઈ કેમ ઘટી ગયું, પેન્શન ઘટ્યું નથી. આ વખતે માત્ર તફાવત 4 માસનો હતો એટલા માટે હતું. આ તમારું કુલ પેન્શન, મૂળ પેન્શન વત્તા 60% મોંઘવારી ભથ્થું અને 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ. મોટાભાગના પેન્શનરો 1000 મેડિકલ એલાઉન્સ લે. આ ત્રણેય રકમનો સરવાળો તમારું કુલ માસિક પેન્શન છે. એમાંથી જો તમારા માસિક પેન્શનમાંથી કોમ્પ્યુટેશનની રકમની કપાત ચાલુ હોય, ક્યાં સુધી ચાલુ હોય એની ચર્ચા હમણાં કરીએ છીએ. આ કપાત ચાલુ હોય તો એટલી રકમ બાદ કરો, પછી જે રકમ આવશે તમારું માસિક ચોખ્ખું પેન્શન હશે, જે 1 જૂને આ જમા થયેલું છે. એમાં 4 માસનું એરિયર્સ પણ હતું. તો આ રીતે માસિક પેન્શનની આ રીતે ગણતરી દર માસે તમે તમારા ઘેર બેઠા કરી લો. બીજી વાત, કોમ્પ્યુટેશનની રકમ. કોમ્પ્યુટેશનને આ રીતે ઓળખો: પેન્શન પર લીધેલી લોન એવું તમે નામ આપો છો. બીજું નામ એનું નિયમ મુજબનું નામ છે પેન્શનનું મૂડીકૃત રૂપાંતર, પેન્શનનું રોકડમાં રૂપાંતર, જેને અંગ્રેજીમાં કોમ્પ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શન CVP એવા નામથી ઓળખાય. અને તમારી ભાષામાં એને કંઈક 1/3 એવું પણ એને નામ આપો છો. આ 1/3 એટલા સમયથી એ રીતે આવેલું છે કે જે તે વખતે મૂળ પેન્શન નક્કી થાય એના 3જા ભાગનું કોમ્પ્યુટેશન આપણે કરી શકતા હતા. હવે કોમ્પ્યુટેશન માટેનો દર 40% છે, પણ પહેલેથી આપણે 1/3 એમ ઓળખીએ છીએ. કોઈ પણ નામ આપો. આ માસિક કપાત હાલમાં સરકારશ્રીની નક્કી કરેલી જોગવાઈ અનુસાર 156 માસ 13 વર્ષ સુધી આ કપાત થશે. ક્યારથી ગણવી? તમારા નિવૃત્તિના માસથી નહીં. તમારી નિવૃત્ત્યા પછી તમને કોમ્પ્યુટેશનની કુલ રકમનો ચેક જે માસમાં મળેલો હોય એના પછીના માસથી આ કપાત ચાલુ થયેલી હોય.
મોટા ભાગના મિત્રોને એવું મગજમાં છે કે નિવૃત્તિ 13 વર્ષ, નિવૃત્તિના 13 વર્ષ પછી આ ગણતરી કરતી વખતે આવું કાઢી નાખવું, કારણ કે પહેલું પેન્શન જ્યારે મળ્યું હોય 2 માસ 3 માસનું કદાચ 1 માસનું પણ સાથે મળેલું હોય એ માસમાં કપાત ન થયો હોય ત્યાર પછીના માસથી કપાત ચાલુ થાય અને ત્યાર પછીથી 156 માસ ગણવા છે. 13 વર્ષ પૂરા થાય ત્યારે આપોઆપ તિજોરી અધિકારી તમારા માસિક પેન્શનમાંથી આ વસૂલાત કરવાનું બંધ કરી દેશે. તમારે કોઈ રજૂઆત કરવાની નથી. બીજી, આ કપાત તમારી સુધી અત્યારે સંદેશ એવા પહોંચે છે 128 માસ પૂરા થાય એટલે વસૂલાત બંધ કરવાની. નામદાર સર્વોચ્ચ અદાલતના આવા આદેશ છે. બધું એ સાચું, સર્વોચ્ચ અદાલતે સ્વીકારેલું છે 10 વર્ષ અને 8 માસ પૂરા થાય એટલે વસૂલાત બંધ કરવી, પરંતુ હજુ કેન્દ્ર સરકારે સ્વીકારેલું નથી, રાજ્ય સરકારે સ્વીકારેલું નથી. 128 માસ 135 માસ સુધીના તમારી સુધી સંદેશા પહોંચે એનો વાંધો નથી, પણ સંદેશા એ રીતે પહોંચાડે કે હવે બંધ થઈ જશે, તમારે નહીં કપાત, એટલે હવે તમે હું માનો કે કેમ હજી કપાત થાય છે, આવું હજી સ્વીકારેલું નથી. રાજ્યના સૂત્રધારો આજે આપણને એક આનંદની વાત છે કે બધા અહીંયા છે, આ અંગેની રજૂઆતો સતત કરે છે. ભવિષ્યમાં સ્વીકારાય ત્યારે એ અંગેની અમલવારી પણ થશે. હાલમાં તમારે 156 માસ 13 વર્ષ એટલું કોમ્યુટેશન માટેની ધ્યાનમાં રાખવાની બાબત આટલી છે. માસિક પેન્શનમાંથી કપાત કોમ્યુટેશન. ત્રીજી વાત, તમને મળતું ઉંમર આધારિત વધારાનું પેન્શન. મિત્રો બરાબર સમજો, ઉંમર આધારિત વધારાનું પેન્શન જેને એડિશનલ પેન્શન એવા નામથી ઓળખાય, ક્વોન્ટમ ઓફ પેન્શન એવા નામથી ઓળખાય. છઠ્ઠા પગાર પંથી કેન્દ્ર સરકારે સ્વીકારેલું છે, રાજ્ય સરકારે પણ સ્વીકારેલું છે. ઉંમર આધારિત વધારાનું પેન્શન તમે જે માસમાં 80 વર્ષની ઉંમર પૂર્ણ કરશો, બરાબર સમજો, 80 વર્ષની ઉંમર જે માસમાં પૂર્ણ કરશો તે માસની પહેલી તારીખથી તમારા મૂળ પેન્શનમાં 20% વધારો થશે. મૂળ પેન્શનમાં 20% વધારો થાય એટલે સ્વાભાવિક છે કે એના ઉપર મોંઘવારી ભથ્થું જેને ટીઆઈ એવા નામથી ઓળખો જે ઓળખો એ પણ મળવા પાત્ર થાય. 80 વર્ષ જે માસમાં પૂર્ણ કરો તે માસથી, નહીં કે 80મા વર્ષમાં પ્રવેશ એટલે કે 79 વર્ષ પૂરા કરો અને 80માં પ્રવેશ કરો ત્યારે નહીં. 80 વર્ષ પૂરા કરશો તે માસની પહેલી તારીખથી. આ માસમાં તમારી જન્મ તારીખ ગમે તે તારીખ આવ્યા છતાં પણ આખા માસનું પેન્શન, મૂળ પેન્શન 20% વધીને આવી જશે. તમારે આ અંગે કંઈ પણ કરવાનું નથી, આપોઆપ વધી જશે. 80 વર્ષે 20% વધે પછી દર 5 વર્ષના ગુણકમાં 85, 90, 95 સુધી બીજા 10% વધશે. 20%માંથી 10% વધી 30, 30માંથી 10% વધી 40, 95 વર્ષ પૂરા કરો એટલે 50% અને 100 વર્ષ પૂરા કરો ત્યારે સરકાર પણ સેન્ચુરી લગાવીને તમારું ડબલ પેન્શન 100%નો વધારો આ રીતે કરી દેશે. તમારે કંઈ કરવાનું નથી. આ એડિશનલ પેન્શન, ક્વોન્ટમ પેન્શન, ઉંમર આધારિત વધારાના પેન્શન, પરંતુ બરાબર યાદ રાખો મિત્રો, જો તમે તમારા પેન્શન ઉપરાંત કુટુંબ પેન્શન પણ મેળવો છો અથવા તો માત્ર કુટુંબ પેન્શન મેળવો છો એવા કુટુંબ પેન્શનરોએ, બરાબર મિત્રો સમજો, 2 પેન્શન મેળવો છો, તમારું પેન્શન ને કુટુંબ પેન્શન, અથવા માત્ર એક પેન્શન મેળવો છો કુટુંબ પેન્શન, એવા લોકોએ પોતાની ઉંમર 80 વર્ષ પૂર્ણ થવાની હોય એના આગલા માસે તિજોરી અધિકારીને રજૂઆત કરવાની છે. રજૂઆત કરતી વખતે માત્ર સાદા કાગળમાં અરજી, તમારા ઉંમરના આધાર તરીકે પાન કાર્ડની પ્રમાણિત નકલ જરૂરી છે. આધાર કાર્ડ ઉંમરના આધાર માટે માન્ય નથી. ચૂંટણી કાર્ડ ઉંમરના આધાર માટે માન્ય નથી. પાસપોર્ટ હોય તો ચાલે, ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો ચાલે. તબીબી પ્રમાણપત્ર ચાલે એવી સરકારે જોગવાઈ કરેલી છે, પરંતુ તબીબી પ્રમાણપત્ર ક્યારે જન્મ તારીખ સાથેના ઉંમરનો આધાર ન હોય, એવું કે આટલી ઉંમર છે એવું થાય એટલે એને આધારે એડિશનલ પેન્શન ન થઈ શકે. કુટુંબ પેન્શનર છો તો તમારા માટે
પાન કાર્ડની પ્રમાણિત નકલ સાથે તિજોરી અધિકારીને રજૂઆત કરવાની છે. તમે પોતાનું પેન્શન મેળવતા હો એ ઉપરાંત કુટુંબ પેન્શન મેળવતા હો તો પણ રજૂઆત કરવાની છે. તમારા પોતાના પેન્શનમાં આપોઆપ વધારો થઈ જશે. કુટુંબ પેન્શનમાં આવો વધારો કરવા માટે તમારે રજૂઆત કરવાની છે. તો આ ઉંમર આધારિત વધારાના પેન્શનની હાલની જોગવાઈ તમારા સુધી આવા સંદેશ પહોંચે છે. 65 વર્ષની ઉંમર પૂરા કરીએ એટલે 5% વધે, 70 વર્ષે 10%, 75 વર્ષે 15% અને 80 એ 20% છે. આ હાલમાં સ્વીકારેલી જોગવાઈ નથી, રજૂઆત છે. રાજ્ય કક્ષાએ, કેન્દ્ર કક્ષાએ બહુ ઉચ્ચ સ્તરે રજૂઆત છે. ભવિષ્યમાં સ્વીકારાયેલી પૂરી શક્યતા છે, પરંતુ હાલમાં જોગવાઈ આટલી છે. 80 વર્ષ પૂરા કરો ત્યારે 20% મુજબની વાત છે. ત્યાર પછીની વાત છે વાર્ષિક હયાતી ખરાઈ બાબતે. હવે આપણે ગુજરાત સરકાર શ્રી પેન્શનરો બાબતે વાર્ષિક હયાતી ખરાઈ બાબતે આપણને ઘણી બધી ચિંતામાંથી મુક્ત કરી દીધા છે. અત્યાર સુધી આપણે વાર્ષિક હયાતી ખરાઈ આપણી પોતાની જે બેંક છે જ્યાંથી આપણું પેન્શન જમા થાય છે ત્યાં જઈ અને આપણે ફિઝિકલી સહી કરતા હતા. આ યોજના પણ આ વર્ષ પૂરતી ચાલુ છે. આવતા વર્ષથી આ બેંકમાં જઈને હયાતી ખરાઈ વાળી જોગવાઈ નહીં હોય, આ વર્ષે છે. અવેજીમાં સરકારશ્રીએ જે કરેલી જોગવાઈ અનુસાર તમારા ઘેર બેઠા તમારા નજીકના વિસ્તારના પોસ્ટમેન આવી અને તમારી ડિજિટલ માધ્યમથી, મોબાઈલના માધ્યમથી અથવા થંબ ઇમ્પ્રેશનથી તમારી વાર્ષિક હયાતી ખરાઈ કરી જશે. કરાવી લીધી હોય તો સારી વાત છે, બાકી હોય તો પોસ્ટમેનનો સંપર્ક સાધો અથવા તો બેંકમાં જઈને પણ આ વર્ષ પૂરતું કરાવો તો કંઈ વાંધો નથી. પોસ્ટ ડિપાર્ટમેન્ટને પેન્શનરોએ કોઈ ચાર્જ ચૂકવવાનો નથી. રાજ્ય સરકારે એની સાથે ટાઈપ કરેલું છે એટલે તમારે નિઃશુલ્ક ધોરણે તમારે ઘેર બેઠા વાર્ષિક હયાતી ખરાઈ થઈ જશે. આ અંગેનો આખો જે પર્વ ચાલુ થાય ગયા માસથી એટલે કે 2 માસથી ચાલુ થઈ ગયેલું છે. મે, જૂન, જુલાઈ 3 માસ 31 જુલાઈ સુધીમાં આપણે વાર્ષિક હયાતી ખરાઈ કરાવી શકીએ છીએ. આવી વાર્ષિક હયાતી ખરાઈ કરાવ્યા પછી આખા વર્ષ દરમિયાન આપણે પેન્શન બાબતે નિશ્ચિત બની જઈએ છીએ. તો આ હતી વાર્ષિક હયાતી ખરાઈ બાબતે. ત્યાર પછીની વાત જી સિરીઝના આરોગ્યના કાર્ડ. ગુજરાત સરકારશ્રીએ ગયા વર્ષના મે 2025 માં કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને બધાને એક આ યોજના હેઠળ આવરી અને એ માટેનું એક આરોગ્યનું કાર્ડ આપવા માટેની યોજના કરેલી છે. જે અનુસાર તમે અને તમારા પરિવારના સભ્યો એટલે કે મોટાભાગના આપણા પરિવારના સભ્યોમાં પતિ અને પત્ની બે આવી શકે એમને વાર્ષિક 10 લાખ સુધીની મર્યાદામાં નક્કી કરેલી હોસ્પિટલમાં અંદરના દર્દી તરીકે નક્કી કરેલી સારવાર માટે જો આ વ્યવસ્થા કરવાની થાય તો કેશલેસ વ્યવસ્થા માટે સરકારશ્રીએ જોગવાઈ કરેલી છે. કેન્દ્ર સરકારનું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેને આપણે PMJJY ના નામથી ઓળખીએ છીએ એની સાથે રાજ્ય સરકારે આ યોજના જોડેલી છે. એટલે અગાઉના તમારા આયુષ્માન યોજના હેઠળના કાર્ડ હોય, મા અમૃતમ યોજનાના કાર્ડ હોય, ઈ કાર્ડ જ્યાં હોસ્પિટલમાં ચાલતા હશે, જે સારવાર માટે ચાલતા હશે ત્યાં આ કાર્ડ પણ ચાલી શકે. આ કાર્ડ માટે તમારે તમારી તિજોરી કચેરી પાસેથી પેન્શનર હોવાનું પ્રમાણપત્ર મેળવવાનું છે. આ પ્રમાણપત્ર લઈ અને નજીકના કોઈ પણ આરોગ્ય કેન્દ્રમાં તમે જઈ શકો છો. ત્યાંથી આ કાર્ડની મોટાભાગના પેન્શનર મિત્રોએ આવા કાર્ડ કઢાવી લીધા હશે. એમાં પણ આટલું બરાબર સમજી લેવું છે. તમારી ઉંમર 70 વર્ષ કરતા વધારે હોય, જો તમે 70 વર્ષ કરતા વધારે ઉંમર ધરાવતા હો તો કેન્દ્ર સરકારની યોજના હેઠળનું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું વયવંદના યોજના હેઠળનું કાર્ડ 10 લાખ વાળું છે. સમગ્ર દેશમાં ચાલે એવું છે. 70 વર્ષ કરતા વધારે ઉંમર હોય તો એને આ પેન્શનર મિત્રોએ આ જી સિરીઝના કાર્ડમાં બહુ ચિંતા કરવા જેવું નથી. આ કાર્ડ તમે કઢાવી લો સમગ્ર દેશના બધા નાગરિકો હોય. એના માટે તમારે માત્ર નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ આધાર કાર્ડ અને રેશનિંગ કાર્ડ લઈને જવાનું છે. આ કાર્ડ નીકળી જે લોકોએ કઢાવી લીધું છે એની ચિંતા નથી કઢાવ્યું અને જી સિરીઝનું નથી કઢાવ્યું અને પોતાની ઉંમર 70 વર્ષ કરતા વધારે છે તો એવા લોકોએ આ વયવંદના યોજના હેઠળનું કાર્ડ કઢાવવું સલાહ કરેલું હિતાવહ છે. આ જે સિરીઝના કાર્ડમાં જે તમને પડતી બે મહત્વની મુશ્કેલીઓ, પહેલી વાત તમારા સ્પાઉસ એટલે કે પતિ અથવા પત્નીનું કાર્ડ અત્યાર સુધી કાં તો નીકળતું નહોતું અથવા તો નીકળે તો એમાં માત્ર સિંગલ નામ, માત્ર ફર્સ્ટ નેમ
પાછળ પતિનું અથવા પિતાનું નામ નાટક નહોતા આવતા, હજી પણ નથી આવતા, પરંતુ હવે સરકારશ્રીએ કરેલી સ્પષ્ટતા અનુસાર આવું તમારા પતિ પત્નીનું કાર્ડ જો ન કઢાયું હોય તો કઢાવી લેવું, અને સિંગલ નામ વાળું કાર્ડ, માત્ર ફર્સ્ટ નેમ વાળું કાર્ડ નીકળશે તો પણ એ જરૂર પડશે ત્યારે માન્ય રહેશે, એટલે ઈ ચિંતામાંથી બીજી વાત, તમે અગાઉ મા અમૃતમ યોજના હેઠળ, આયુષ્માન યોજના હેઠળ કાર્ડ કઢાવેલું છે અને ઈ કાર્ડ તમારી આવક મર્યાદાને ધ્યાને લઈને 4 લાખ કરતા ઓછી આવક હતી ત્યારે આવું તમે કાર્ડ કઢાવેલું છે, એને 3 વર્ષ થઈ ગયા છે, એટલે હાલમાં આવું કાર્ડ કાર્યરત નથી, એક્ટિવ નથી. હવે જો એ કાર્ડ એક્ટિવ નથી તો એ રદ નથી થઈ શકતું, એને પહેલા એક્ટિવ કરાવવું પડે. એક્ટિવ કરાવવું એટલે તમારી આવકનો દાખલો રજૂ કરવો પડે. આવકનો દાખલો 4 લાખ કરતા વધારે સ્વાભાવિક છે કે અત્યારે હોય, તો એવા સંજોગોમાં તમારે આ કાર્ડ એક્ટિવ નહોતું થતું, એને કારણે રદ નહોતું થતું. એ અંગે ગયા મહિને આરોગ્ય વિભાગે કરેલી સ્પષ્ટતા અનુસાર આવા કાર્ડ હવે અગાઉના જે કાર્યરત નથી, એક્ટિવ નથી, એ રદ થઈ શકશે, પરંતુ આ અંગે તમારે જિલ્લાના આરોગ્ય અધિકારીમાં રજૂઆત કરવાની છે, ત્યાંથી આવું કાર્ડ રદ થઈ શકશે, પછી જી સિરીઝનું કાર્ડ નીકળી શકશે. આવી સરકારશ્રીએ સ્પષ્ટતા કરેલી છે, એટલે એવા કાર્ડ જેને આવા કાર્યરત ન હોય અને અત્યાર સુધી ન નીકળ્યા હોય એવા લોકોએ કરી લેવું. આ જી સિરીઝના કાર્ડ માટેની 2 અગત્યની જે બાબતો છે એના માટેની આટલી સ્પષ્ટતા. આદરણીય ચંદુભાઈ વાત કરી છે 70 વર્ષ ઉપર પણ જી કાર્ડ ચાલે છે. 70 વર્ષ ઉપરના લોકોએ જી કાર્ડ કઢાવી લીધું છે એવા લોકોએ કંઈ ટેન્શન રાખવું નહીં, બેયમાં એ વ્યવસ્થા સરખી છે. પરંતુ જે લોકોની ઉંમર 70 વર્ષ કરતા વધારે છે અને આવું કાર્ડ કોઈ પણ કારણોસર, ખાસ કરીને અગાઉનું કાર્ડ કઢાવેલું છે એની રદ નથી થતું, એવા લોકોએ જી સિરીઝના કાર્ડને બદલે પોતાનું વયવંદાનું કાર્ડ કઢાવી લો. જે લોકોએ કઢાવી લીધું છે એને ચિંતા ન કરવી, એ પણ ચાલશે, એમાં પણ સરખી જ બધી વ્યવસ્થા છે. તો આ ખાસ એક સ્પષ્ટતા એ કરી દે. તમારા ઉપર આધારિત, તમારી સાથે રહેતા તમારા દિવ્યાંગ સંતાનો હોય, દિવ્યાંગ સંતાનો, દિવ્યાંગતામાં શારીરિક દિવ્યાંગતા 50% કરતા વધારે, માનસિક દિવ્યાંગતા પણ 50% કરતા વધારે હોય, એવા દિવ્યાંગ સંતાનો હોય તો એને તમારી હયાતી બાદ, તમારા કુટુંબ પેન્શનરની હયાતી બાદ આજીવન કુટુંબ પેન્શન મળવા પાત્ર થાય છે. 1 કરતા વધારે દિવ્યાંગ સંતાનોના કિસ્સામાં સરખે આવું પેન્શન મળવા પાત્ર થશે. દિવ્યાંગતામાં મૂક બધિર, મૂંગા બેરા સંતાનોનો સમાવેશ થઈ શકશે. 100% અંધત્વ ધરાવતા સંતાનોનો પણ સમાવેશ થઈ શકશે. આ કાર્યવાહી તમે તમારી હયાતી દરમિયાન કરાવી લેવી જરૂરી છે. નિયત નમૂનાનું તબીબી પ્રમાણપત્ર, નિયત નમૂનાની અરજી નિવૃત્તિ સમયની કચેરીને કરવાની છે. ત્યાંથી પેન્શન અધિકૃત કરતા કચેરી, લોકલ ફંડ અથવા ડીપીબી કચેરીમાંથી આવા હુકમો થઈને આવશે. આવા હુકમો તમારા દિવ્યાંગ સંતાનોને આપી દેવાના છે. તમે નહીં હો, તમારા કુટુંબ પેન્શન નહીં હોય, પછી આવા દિવ્યાંગ સંતાનોને આજીવન કુટુંબ પેન્શન મળવા પાત્ર છે. તમારા ઉપર આધારિત વિધવા, એકતા, અપરિણીત દીકરીઓ હોય તો એમને હાલમાં સરકારશ્રીએ આજીવન કુટુંબ પેન્શન માટે સ્વીકારેલી જોગવાઈ નથી. આદરણીય આપણા પ્રમુખશ્રી, રાજ્ય કક્ષાના પ્રમુખશ્રી આ અંગે વિશેષ માહિતી આપશે. એ માટેની આપણે પૂરેપૂરી લડત ચાલુ છે. આવી ભવિષ્યમાં આ બાબત સ્વીકારાય જેવી શક્યતા પણ છે અને એની માહિતી ત્યાંથી આપશે. એટલે એવા તમારી સાથે આવા વિધવા, એકતા, અપરિણીત પુત્રીઓ હોય તો એમને પણ મળવાની પૂરી શક્યતા છે. ત્યાર પછીની વાત છે 8મા પગાર પંચ. મેં અહીંયા ભાગ બોલ્યો પહેલા એ કીધું 8મા પગાર પંચનું શું છે. મિત્રો, 8મા પગાર પંચ બાબતે અત્યાર સુધી જે કાંઈ માહિતી આવે છે એ સત્તાવાર માહિતી નથી, કારણ કે સરકારશ્રીએ પણ સત્તાવાર કોઈ પણ માત્ર 8મા પગાર પંચની રચનાની સત્તાવાર જાહેરાત છે, એમને કોઈ ભલામણો બાબતે કે કોઈ પણ સ્પષ્ટતા નથી. એટલે 8મા પગાર પંચ બાબતે હાલની તકે માત્ર ને માત્ર એટલી કાળજી રાખવી, જ્યાંથી રાજ્ય કક્ષાએ કે તમારા જિલ્લા કક્ષાએ, તાલુકાએ જે કાંઈ ભવિષ્યમાં સૂચનાઓ આવે ત્યાં સુધી રાહ જોવી, ત્યાં સુધી ચિંતા ન કરવી.
અને ત્યાં સુધી આ સુદામાપુરીમાં ઈશ્વરનું નામ લ્યો, ટેન્શન નહીં રાખો. 8મા પગારમાં ના આપણા બધાએ હોદ્દેદારો ખૂબ ચિંતિત છે અને થશે, ઘણું બધું મળશે, પણ સરકારશ્રી જ્યારે સ્વીકારે એની જ્યારે જાહેરાત થાય ત્યારે હાલમાં ચિંતા ન કરવી. આટલા ગુણા કે ગુણીએ એટલે આટલું થશે, 7મામાં આટલું હતું, 6મામાં આટલું હતું, એમાં મહેરબાની કરી નહીં પડતા. આ બાકીની આટલી સિરીઝ અહીંયા બેઠી પાછળ 3 ને એ બધા ચિંતા કરશે, તમે ટેન્શન નહીં રાખતા. 8મા પગાર બનતા વધે, આટલી વાત છે. ત્યાર પછી એક હમણાં કંઈક અઠવાડિયા પહેલા તમારી પાસે એવા કંઈક માહિતી આવી હોય, પેન્શનરોનો મોંઘવારી ભથ્થામાં 452% વધારો થયો, બરાબર. એ 5મા પગાર પંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓ માટે છે. 5મા પગાર પંચ મુજબ પેન્શન મેળવતા પેન્શનરોને પણ એવું ભવિષ્યમાં સરકાર જાહેર કરશે, બહુ નજીકમાં જ કરશે. પણ આપણે બધાએ 7મા પગાર પંચ મુજબ પેન્શન મેળવીએ છીએ, એને આ મોંઘવારી ભથ્થા બાબતે કોઈ પણ આ કંઈ લાગુ પડતું નથી. તમારી સુધી આ સંદેશ, આ નવી દુનિયા છે, ડિજિટલ માધ્યમ છે. સાહેબે જેમ વાત કરી ને કે એઆઈ રાજ્ય કક્ષાના બેન, આ એઆઈ વાળા સાહેબ દિવસ ને રાત 24 કલાકમાં 48 ચેનલો તમને એઆઈ ની મદદથી ખોટા ઘણા બધા માહિતી આપતી હશે. એમાં એક હમણાંની ગઈકાલે તમારી સુધી પહોંચ્યો છે, વીમાના બચત ફાળા માટેનું સરકારશ્રીએ તાજેતરમાં જોગવાઈ કરીને એ મુજબ તમને આટલી રકમ મળે એવું સાહેબ દર 3 મહિને સરકાર ઠરાવ કરે. કોઈ તમને કે ક્યાંય માહિતી ન હોય. હવે આ નવા લોકો દિવસ ને રાત આ જ મહેનત કરે, બરાબર. અને એ બધું નવા ઉતરે આ છેલ્લા 3 માસમાં નિવૃત્ત થયેલા હોય એને બચત ફાળાની સાવ રૂટીન ચાલતી પ્રક્રિયા છે, એમાં ક્યાંય પણ કંઈ નવું નથી. એટલે મહેરબાની કરીને જે કાંઈ હાલના જે ડિજિટલ માધ્યમના જે સંદેશ છે એનાથી બહુ ચિંતા ન કરવી. જે કાંઈ માહિતી હશે એ અહીંયા બેઠેલા બધાય મારફત તમારા ઘર સુધી ઓથેન્ટિક માહિતી જેવી પણ આવશે એવી વ્યવસ્થિત પહોંચાડવામાં આવશે. ત્યાં સુધી એ બાબતે કંઈ ટેન્શન રાખવાની જરૂર નથી. પછી એક બેંક બાબતે એસબીઆઈના જે પેન્શનના ખાતા ધારકો છે એમણે બેંકે એક વ્યવસ્થા કરેલી છે કે જો એની ઉંમર 70 વર્ષ કરતા ઓછી હોય તો બેંકે કોમ્પ્રિહેન્સિવ પેન્શન સ્કીમ વાળું એક એવું એકાઉન્ટ તમારું જે છે બચત ખાતું એને તબદીલ કરી અને એનું એક ગોલ્ડ કાર્ડ, એટીએમ કાર્ડ જેવું ગોલ્ડ કાર્ડ આપી અને એ યોજનાથી તમારા અકસ્માતે અવસાન બાદ તમારા વારસદારોને એમાં રકમ મળવા માટેનું વીમા કંપની સાથેનો કરાર છે. એસબીઆઈએ આવું સ્વીકારેલું છે. એમાં ક્યાંય રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર વચ્ચે ક્યાંય નથી. તમને જો યોગ્ય લાગે કે આવું અમારે એકાઉન્ટ તબદીલ માત્ર એનું એકાઉન્ટનો પ્રકાર તબદીલ કરવાનો, બેંકમાં જઈને ફોર્મ ભરી અને આપવાનું છે. 70 વર્ષ સુધીના પેન્શનરોને લાગુ પડશે. અત્યારે 69 છે એમાં જોડાવ તો 70 પછી આપોઆપ બંધ થઈ જશે. એ ગોલ્ડ કાર્ડ સાથે એટીએમ કાર્ડ સાથે જોડાયેલું છે, એમાં વિશેષ કોઈ ચિંતા તમારે કરવા જેવી નથી. ત્યાર પછી તબીબી સારવારમાં હાલની જે જોગવાઈ અનુસાર આટલું બરાબર સમજી લેવું છે. સરકારશ્રીએ જી સિરીઝનું કાર્ડ જ્યારથી ચાલુ કર્યું ત્યારથી ઘણી બધી અફવાઓ તમારી સુધી પહોંચે છે. એમાંની એક અફવા એવી છે કે 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ હવે સરકાર બંધ કરી દેશે આ કાર્ડ કઢાવી. આવી કોઈ સત્તાવાર જાહેરાત નથી, જોગવાઈ નથી. તમારું કાર્ડ હોવા છતાં પણ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ ચાલુ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નથી. તબીબી સારવારના નિયમો 2015 હાલમાં કાર્યરત છે. સરકારી હોસ્પિટલ, સરકાર માન્ય હોસ્પિટલ, સરકાર સમકક્ષ હોસ્પિટલના અગાઉના નિયમો અનુસાર જે કંઈ વ્યવસ્થા છે તબીબી ખર્ચ ભરપાઈ માટેની એ બધી ચાલુ છે. આ વધારાની એક જોગવાઈ જી સિરીઝની છે, એટલે એમાં ક્યાંય નવા પેલામાં કોઈ અવડવમાં પડવું નહીં તો ઓલું બંધ થઈ જશે ને આ ચાલુ થશે ને એવું કંઈ નથી. જે છે એ બધું યથાવત છે. છેલ્લી વાત તમારા આવકવેરા બાબતે હાલમાં જોગવાઈ અનુસાર તમારી પેન્શન સહિત કુલ મળતી વાર્ષિક આવક 12,75,000 12,75,000 સુધીની આવક થાય ત્યાં સુધી તમારે આવકવેરા બાબતે ચિંતા કરવાની જરૂર નથી. ત્યાં સુધી આવકવેરામાંથી મુક્તિ છે. પરંતુ બરાબર સમજો મિત્રો, આવકવેરામાંથી મુક્તિ છે પરંતુ રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ
નથી જ તમારી સુધી આવા સંદેશ પહોંચતા હશે. 75 વર્ષ પૂરા થાય પછી આપણે રિટર્ન ફાઇલ નહીં કરવાનું એવું નથી. રિટર્ન ફાઇલ કરવું આપણી નૈતિક ફરજ છે, દેશ પ્રત્યેની જવાબદારી છે, અને આપણે પોતે પણ એટલે એકદમ આપણે વાત પારદર્શી થઈ શકીએ કે મારી જે આવક છે એ મેં દેશને જાહેર કરેલી છે. રિટર્ન ફાઇલ કરતા હોય કરવાનું. 75 સુધી આવક વેરો નહીં લાગે, તિજોરી અધિકારી નહીં કાપે, બેંક પણ નહીં કાપે, આવક વેરા બાબતે. અને એક છેલ્લી વાત, તમારા પેન્શન ચૂકવણી હુકમ, પીપીઓ બુક અને નિયુક્તિ પત્રક. પીપીઓ બુક ઘણા બધા પેન્શનર મિત્રોના મગજમાં એવો ખ્યાલ છે કે પેલું પેન્શન ઉપર આપણે ઉતરા ત્યારે ઘરે જે પત્ર મળ્યો એ પીપીઓ છે. એ પીપીઓ નથી, પેન્શન મંજૂરીની જાણ કરતો પત્ર છે. એ માત્ર જાણ કરતો પત્ર છે. તમારી પીપીઓ બુક, જેમાં પહેલા પાના ઉપર તમારો સંપૂર્ણ બાયોડેટા છે, બે સામસામે બાજુના પાનામાં બધી વિગતો છે, તમારો સંયુક્ત ફોટો છે, સહીના નમૂના છે, એવું 5-7 પાના સાથેની પીપીઓ બુક. આ પીપીઓ બુક ખાસ જાળવીને રાખવી, તમારા વારસદારોને આપી દેવી. તમે નહીં હો તો આ પીપીઓ બુક અને તમે કરેલા નિયુક્તિ પત્ર, નોમિનેશન ફોર્મને આધારે તમારા વારસદારોને તમારી કોઈ લેણી રકમ હશે એ મળવા પાત્ર થશે. એટલે પીપીઓ બુક અને નોમિનેશન ફોર્મ, નિયુક્તિ પત્ર ખાસ જાળવી અને સાચવીને રાખવા અને વારસદારોને જણાવી દેવા. આ પેન્શનના સંદર્ભમાં આટલી અગત્યની માહિતી તમારી સુધી પહોંચાડવાની આશા છે કે અત્યાર સુધીના દરેક બાબતો તમારા સુધી પહોંચાડેલું છે. તો આપના ચરણોમાં વંદન સાથે વિરમું. અસ્તુ.